સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં જૂની અદાવતને લઈને ધમકી અને હત્યા બતાવી દહેશત ફેલાવવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદોના આધારે પોલીસ આરોપીને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં જૂની અદાવતને લઈને ધમકી અને હુમલાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ડિંડોલી નવાગામ ખાતે રહેતા ભૂષણ બંસીલાલ પાટીલ અને દયાવન ઉર્ફે બંટી પાટીલ વચ્ચે કોઈ કારણોસર અગાઉથી વિવાદ ચાલતો હતો. આ જ અદાવતને લઈને મનમાં રાખીને દયાવન ઉર્ફે બંટીલાલ પાટીલના કહેવાથી 3 શખ્સે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના દિવસે રાત્રે આશરે 9 વાગ્યાના સમયે આરોપીઓ ફરિયાદી પાસે પહોંચ્યા હતા. આરોપીએ ફરિયાદી સાથે ગાળાગાળી કરીને ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. ત્યારબાદ ચપ્પુ અને ધારીઓ જેવા ઘાતક હથિયારો બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાની વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભોગ બનનાર વ્યક્તિ સમગ્ર મામલે પોલીસને સંપર્ક કરી ફરિયાદી નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.